સુરતમાં આજથી સીબીએસઈ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની પરીક્ષા યોજાઈ છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ચિંતામુક્ત વાતાવરણમાં વાલીઓએ માર્ગદર્શન આપ્યું। પરીક્ષા કેન્દ્રે વિદ્યાર્થીઓના ચહેરા પર પણ સ્મિત જોવા મળ્યું। તણાવમુક્ત પરીક્ષા માટે વાલીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું। સંપૂર્ણ તૈયારી સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા। શાળા પર વાલીઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવી। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના બોર્ડની આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે અને શહેરના તમામ જે પરીક્ષા કેન્દ્રો ઉપર આજરોજ સવારથી જ જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા છે। તૈયારી કયા પ્રકારની કરવામાં આવી છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। વાલીઓ શું કહી રહ્યા છે? આપનું નામ જણાવજો। મારું નામ નીરવ શાહ છે। શું કહેશો વિદ્યાર્થીઓની તૈયારી અને આજથી આ જે પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે કેટલો ઉત્સાહ? લોકોમાં ઉત્સાહ બહુ છે। લોકોએ છોકરાઓએ મહેનત પણ બહુ સારી કરી છે અને પેરેન્ટ્સ પણ છોકરાઓને એન્કરેજ કરવા માટે બધાને મૂકવા માટે આવ્યા છે। બહુ સારી વસ્તુ કહેવાય। એ લોકોએ દિવસ રાત મહેનત કરી છે અને પેરેન્ટ્સ પણ બહુ એન્કરેજ કરે છે અને એ લોકોને જે પણ प्रॉब्लम्स હોય એમાં સાથે રહીને સોલ્यूशन પણ અપાવે છે। आज से बच्चों की परीक्षा शुरू हो रही है, कितना वाली के हिसाब से कितना उत्साह? हम लोग तो बहुत एक्साइटेड क्योंकि बच्चों ने बहुत पूरे साल मेहनत की है, इतनी प्री बोर्ड्स वगैरह दी है, तो वी आर ऑल्सो एक्साइटेड और बच्चे भी प्रॉपर प्रिपेयर होके जा रहे हैं। माता पिता द्वारा किस तरह मोटिवेट किया गया है बच्चों को परीक्षा के दौरान जिस तरह चिंता का माहौल बना रहे? हम लोग उनको टेंशन नहीं कराते। हम लोग उनको इतना फ्रीली बोलते हैं कि जितना आए इतना टेंशन फ्री होके लिखना, कोई स्ट्रेस लेना नहीं है। मार्क्स से ज़्यादा अच्छा परफॉर्मेंस है ना, वो इम्पोर्टेंट है। रिजल्ट वो अपने जो आएगा वो आएगा। काफ़ी विद्यार्थियों पर चिंता बनी रहती है कि क्या रिजल्ट आएगा, माता पिता बोलेंगे, तो इस समय के दौरान माता पिता का योगदान और मार्गदर्शन महत्वपूर्ण रहता है। हाँ, पर मुझे लगता है कि हर माता पिता को उनको स्ट्रेस नहीं, उनको फ्रेंडली फील कराना चाहिए कि मार्क्स आना वो तो बहुत मेहनत जो की है वो आएगा, पर उनको इतना अच्छा फील आएगा। वो टेंशन मत लो, आप अपने हिसाब से लिखो, सब अच्छा ही होगा। બિલકુલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે માતા પિતા દ્વારા છે તે વિદ્યાર્થીઓને ખાસ મોટિવેટ એટલા માટે કરવામાં આવ્યા છે કે પરીક્ષાના જે સમય દરમિયાન છે તે વિદ્યાર્થીઓના ચહેરા પર એક ચિંતા બની રહેતી હોય છે કે પરીક્ષાનું જે પરીક્ષા આપશે તેનું પરિણામ શું આવશે અને શું પરીક્ષામાં પાસ થશે, શું પરીક્ષામાં સારા ટકા આવશે કે કેમ। આ તમામ ચિંતાઓમાંથી મુક્ત થઈને અને એક સાનુકૂળ વાતાવરણની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે માટેનું યોગ્ય માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને છે તે માતા પિતા તરફથી આપવામાં આવી રહ્યું છે અને તેને લઈને આજે જે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી ક્યાંક ચોક્કસથી જોવા મળી રહી છે। તમામ શહેરના જે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો છે એ પરીક્ષા કેન્દ્રો ઉપર આજથી જે ખાસ કરીને બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને વિદ્યાર્થીઓનું પ્રેપરેશન કઈ રીતનું છે તે પણ હાલ જાણવાનો પ્રયત્ન કરીશું કે સ્ટુડન્ટ્સ શું કહી રહ્યા છે। કઈ રીતની તૈયારી છે બેટા? બહુ સારી છે। આખો ફેબમાં એ જ કર્યું છે। કોન્ફિડન્સ છે આ વખતે। બહુ મોટિવેટ કર્યું। સીસીટીવી કેમેરાની બાદ નજર આ પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને તમામ જે વ્યવસ્થાઓ છે તે સીબીએસઈ બોર્ડ દ્વારા હાલ પરીક્ષા કેન્દ્રો ઉપર કરવામાં આવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સુરતમાં પણ જ્યાં સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાલીઓ વિદ્યાર્થીઓને સમજાવી પણ રહ્યા છે અને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે। શાળાના શિક્ષકોએ પણ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને શાંતિપૂર્વક કોઈ પણ પેનિક થયા વગર પરીક્ષામાં પ્રશ્નપત્ર લખે તેવી સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ જેમણે આખા વર્ષ મહેનત કરી છે હવે આ પ્રશ્નપત્ર આજથી તેમના શરૂ થયા છે। ધોરણ 10માં ગણિતનું પહેલું પ્રશ્નપત્ર છે।